નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૂંટણી પૂરી થઈ ગઈ છે. લોકસભા માટેનું વોટિંગ જે છે તે મતદાન પૂરું થઈ ચૂક્યું છે. 6 વાગી ચૂક્યા છે. એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ એક્ઝિટ પોલમાં ગુજરાતની 26 સીટો ઉપર શું થશે. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે અજય ઉમટ સર જોડાયેલા છે. અજય ઉમટ સર સાથે આપણે ટોટલ સમજીશું કે ગુજરાતમાં આ વખતે શું થશે. આ 2009નો મેપ અમે તમારા માટે ખુલ્લો રાખેલો છે, કારણ કે 2014માં 26માંથી 26 હતી, 2019માં 26માંથી 26 હતી ભારતીય જનતા પાર્ટીની, પણ 2009ની અંદર 11 સીટ કોંગ્રેસની હતી અને બાકીની સીટ ભારતીય જનતા પાર્ટીની હતી. તો સર, આ વખતે 2009 જેવું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને મળી શકશે કે નહીં મળી શકે? આ વખતે કોંગ્રેસને ખાતું ખુલશે. અજય સરે કહી દીધું છે કે કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે. હા, પણ 2009 જેવું પરફોર્મન્સ 15 ને 11 જેવું તો મને નથી દેખાતું. 2009માં પણ જે ભાજપનું પરફોર્મન્સ બગડ્યું હતું ને એનું મુખ્ય કારણ હતું રાજકોટ. ત્યારે એપીસેન્ટર હતું. રાજકોટ એપીસેન્ટર હતું. તમને યાદ હોય તો ખબર છે, કડવા પાટીદાર કિરણ પટેલને ટિકિટ આપી હતી અને એ જે હતું એને કારણે શું થયું, લેઉવા પટેલો નારાજ થયા હતા અને એની અસર જે છે પોરબંદરમાં પણ આવી હતી, જામનગરમાં પણ આવી હતી. અહીંયા વિક્રમ માડમ ચૂંટણી જીતી ગયા હતા. પોરબંદરમાં તમને યાદ હોય તો વિઠ્ઠલ રાદડિયા જે છે એ લેઉવા કડવામાં થયા અને અહીંયા જે છે એ કોળી મતદારો જે છે એ નારાજ થયા હતા અને બનાસકાંઠા અને પાટણ જે છે એ ઠાકોર ને ટિકિટ આપી હતી, એને કારણે જીત્યા. અને ખેડા અને આણંદ જે છે એ પણ તમે જુઓ તો ભરતસિંહ સોલંકી ને એટલે આ જે છે ને એ અને ટ્રાઇબલ બેલ્ટ જે હતો એમાં કોંગ્રેસે પોતાની બહુમતી જે છે એ જાળવી રાખી હતી. એ છોટાઉદેપુરની બેઠક જે છે એ ગુમાવી. અધરવાઇઝ જો છોટાઉદેપુરની બેઠક રાખી હોત તો પૂર્વ પટ્ટી આવી જાત, પણ સાબરકાંઠા જે છે એ શંકરસિંહ વાઘેલા હાર્યા હતા, જો તમને યાદ હોય તો, અને છોટાઉદેપુરમાં નારાયણ રાઠવા હાર્યા હતા. અધરવાઇઝ આ જે છે ને પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં આ 2 જગ્યાએ ખોટ રહી ગઈ, સાબરકાંઠાની અને છોટાઉદેપુરની. 2009નું ઇલેક્શન તો જાણી લીધું, પણ આ વખતે શું થશે? આ વખતે તમે જુઓ કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આ 3 બેઠકો જે છે એ ઉત્તર ગુજરાતની ફાઇટમાં છે. એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ કે અહીંયા આગળ કોંગ્રેસને પ્લસમાં છે. કોંગ્રેસ એટલે ફાઇટમાં છે. એટલે કોંગ્રેસ પ્લસમાં આપણે આવી શકે. સિમિલરલી આણંદમાં પણ અમિત ચાવડા જે છે, અમિત ચાવડા, એટલે કોંગ્રેસ અહીંયા આગળ પ્લસમાં છે. અને ભરૂચની બેઠક જે છે ત્યાં ચૈતર વસાવા ફાઇટ ચોક્કસ આપી રહ્યા છે. ઓકે, એ આમ આદમી પાર્ટી છે. એટલે અહીંયા આપણે પ્લસ કરી શકીએ. યસ, એટલે ફ્લાઇટમાં છે આ બેઠક. બરાબર છે કે નહીં? ફ્લાઇટમાં તો મને થોડી ઘણી વલસાડ પણ દેખાય છે, પણ એ 48 અને 52 વચ્ચે દેખાય છે. પણ ભરૂચ જે છે એમાં ફાઇટ ચોક્કસ છે, પણ હજુ મને ભાજપનું પલ્લું સહેજ નમતું દેખાય છે. પણ આણંદ છે, પાટણ છે, બનાસકાંઠા છે અને સાબરકાંઠા છે. આ 4માંથી સુરેન્દ્રનગરમાં મને જે છેલ્લી માહિતી છે એમાં ચુવાડિયાઓના જે મતોની જે વહેંચણી થઈ તળપદા અને ચુવાડિયા વચ્ચે, એમાં ભાજપની જે ટ્રેડિશનલ વોટ બેંક જે છે એને કારણે ભાજપ આ બેઠક કદાચ બચાવી શકે એવી શક્યતા લાગી રહી છે. અચ્છા, એટલે ભાજપ બચાવી લેશે. ઋત્વિજ મકવાણા અહીંયા આગળ હારી જવાના ચાન્સ શક્યતા છે. અલબત્ત એને બહુ સારી ફાઇટ આપી છે. જીતી જાય તો હવે ઈવીએમ માંથી શું નીકળે આપણે કઈ કલ્પના નથી કરી શકતા, પરંતુ આ અત્યારે આકલન જ છે, એક્ઝિટ પોલ જ છે. એક્ઝિટ પોલ જ છે. રાજકોટ સીટની સર વાત કરી લઈએ. પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી. ક્ષત્રિય આંદોલન થયું. પરેશ ધાનાણી લેઉવા પટેલ હતા. લેઉવા પટેલે એટલી હેલ્પ કરી. ખોડલધામે છેલ્લે તો એવું કહેવાય છે પત્રિકાઓ આવીને ખોડલધામે મદદ પણ કરી અને ભૂલ પણ કરી કે એના ખોડલધામ ની પત્રિકા બાદ એ પત્રિકા જારી કરનારા લેઉવા પાટીદારોના દીકરાઓની ધરપકડ પણ કરી. પણ આમાં શું છે કે જે જ્ઞાતિવાદનો જે ખેલ થયો છે, કડવા પાટીદારોની સરખામણીમાં લેઉવા પાટીદાર ઓલમોસ્ટ 2.5 થી 3 ગણા છે. લેઉવા પાટીદાર 3,97,000 છે અને પેલા જે છે 1,76,000 છે. પણ કોળી મતદારો છે એનું પ્રમાણ લગભગ 2 લાખથી ઉપર છે. અને કુંવરજી બાવળિયાએ જસદનવાળો જે આખો બેલ્ટ જે છે ત્યાં આગળ કોળી મતો જે છે એ રાજકોટ લોકસભા બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાને સારા એવા પ્રમાણમાં મળ્યા છે, કારણ કે ક્ષત્રિય મતોની સામે બિન ક્ષત્રિય મતોનું કોન્સોલિડેશન થયું છે. એટલે સંગઠિત થાય ને કે ભાઈ ક્ષત્રિય કોમ્યુનિટી આ બાજુ જાય તો બીજી કોમ્યુનિટી પેલી. અને એટલે તમે જો ક્ષત્રિય આંદોલન વખતે ક્ષત્રિયો નેતાઓ જે હતા એ બહુ જ એવું કહેતા હતા કે ભાઈ અમે તો 18 વર્ષ સાથે રહીને કરીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટીને પણ આશા હતી કે જો ક્ષત્રિય ક્યાંક કંઈક બી કરશે તો બીજી અન્ય જાતિઓ ભેગી થઈ જશે. એ જ ત્યાં થશે. અને પુરુષોત્તમ રૂપાલા માટે છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈએ પણ જે મેસેજ આપ્યા, વડાપ્રધાન ખુદ જામનગર જઈને એમને ક્ષત્રિયને સમજાવવાની કોશિશ કરી. એટલે થાબડભાના કર્યા છે ભાજપે. ડેમેજ કંટ્રોલ પણ કર્યું છે. રાજકોટ ટ્રેડિશનલી છે ને ભાજપની બહુ સ્ટ્રોંગ સીટ છે
અલબત્ત એટલે સંઘ પરિવાર 2009 જેવું રિપીટ નહીં થાય. 2009 તો બ્લન્ડર હતું ભાજપનું કે એમને જે હા. કિરણ પટેલને ટિકિટ આપી હતી અને કિરણ પટેલના થોડાક સ્વભાવના પણ ઇસ્યુઝ હતા. આ વખતે મને લાગે છે પુરુષોત્તમ રૂપાલા એ બેઠક કાઢી લેશે, સરસાઈ ઘટશે. હું તમને કહું, આખા ગુજરાતમાં 5 લાખની લીડ જે છે હા. એ અમિતભાઈ છે કે CR પાટીલ છે એવા 2-3 દિગ્ગજ નેતાઓને બાદ કરતા કઈ 5 લાખની લીડ કઈ બધે દેખાતી નથી. અચ્છા, ક્યાંય 5 લાખની લીડ નહીં આવે. અમિતભાઈ CR પાટીલમાં ચોક્કસ આવશે, બાકી બીજે બધે બહુ એટલી સંભાવનાઓ નથી. જે શરૂઆતમાં આપણે માનતા હતા 26 માંથી 26 ને 5 લાખથી ઓછી લીડ ના જોઈએ, એવું નથી. મતદાનની ટકાવારી પણ ઘટી છે આ વખતે. અચ્છા, જામનગર સીટને લઈને આપનું શું માનવું છે? કારણ કે જામનગરમાં એક બાજુ જેપી જે છે, જેપી જેને કોંગ્રેસે લેવા પાટીદાર કેન્ડિડેટને ટિકિટ આપી, અને નવો ચહેરો સામે પૂનમ માડમ એકદમ થર્ડ ટાઈમ ઇલેક્શન લડી રહ્યા હતા, અને એવું કહેવાય કે ત્યાં આગળ ક્ષત્રિયોની સંખ્યા વધારે હતી, જેના કારણે પૂનમ માડમને લઈને Actually, ચર્ચા વધારે થઈ. રાજકોટ કરતા ક્ષત્રિયોની સંખ્યા જે છે જામનગરમાં વધારે હતી, અને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરવા માટે એટલા જ માટે વડાપ્રધાન જે છે એ જામનગર ગયા હતા. વડાપ્રધાન રાજકોટ ના ગયા, વડાપ્રધાન સુરેન્દ્રનગર ગયા એ બેઠક બચાવવા માટે, ને ત્યાંથી પછી એ જામનગર ગયા, અને જામનગરમાં જઈને ભયંકર ડેમેજ કંટ્રોલ થયું. અને ભાજપના પણ કેટલાક નેતાઓ કે જે આ બેઠક પર તોડફોડ કરવાની કોશિશ કરતા હતા, એ લોકોને પણ મેસેજ આપી દેવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ જો જે જગ્યાએથી મતો ઓછા નીકળશે તો તમને જવાબદાર ઠેરવવામાં આવશે. એટલે છેલ્લા 48 કલાકમાં ઘણું બધું પિક્ચર બદલાયું, અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્સનલી ત્યાં આવ્યા હતા અને જામનગરમાં. અને તમે જુઓ કે જામનગર અને સુરેન્દ્રનગર બંનેમાંથી એક જ જગ્યાએ રૂપાલાને સ્ટેજ પર બેસાડવામાં નતા આવ્યા, રૂપાલાને બોલાવવામાં પણ નતા આવ્યા. એટલે ક્ષત્રિય આંદોલનની નારાજગીની અસર આ બેઠક પર ન થાય, એટલે જ આ 2 બેઠકોને બચાવી લીધી અમને. એટલે સુરેન્દ્રનગર ને જામનગરને મને લાગે છે બચાવી વાંધો લીધી નહીં છે. આવે. હા, સાથે પોરબંદર મનસુખ માંડવિયા નીકળી જશે. મનસુખ માંડવિયા જો ભાવનગરથી લડ્યા હોત તો એમને ખતરો હતો, કારણ કે ભાવનગરમાં કોડી મતોને કારણે એ પછી હાઈ પ્રોફાઇલ સીટ થઈ જાય. પણ એ પોરબંદર જતા રહ્યા, અને પોરબંદર જે છે એ લેઉવા પાટીદાર માટેની બહુ સ્ટ્રોંગ સીટ છે, અને જયેશ રાદડિયા ને એ બધા એમને મદદ પણ કરી છે. જયેશ રાદડિયાને એ લોકોએ મદદ કરી, પણ આખું ઇફકો વાળું ચેપ્ટર પણ અહીંયાથી જ શરૂ થયું તમે જુઓ, લોકસભાની ચૂંટણી દરમિયાન. આ વખતે અસંતોષનું જે એપિસેન્ટર હતું ને એ અમરેલી હતું. હા, મારામારી પણ થઈ, અને નિવેદનબાજી પણ સૌથી વધારે થઈ અહીંયાથી. દિલીપ સાંઘાની, જયેશ રાદડિયા, અને સામે જેનીબેને પણ મજબૂત ફાઇટ આપી છે, બહુ સારી ફાઇટ આપી છે. પણ કોંગ્રેસના ઉમેદવારો પાસે રિસોર્સિસ એટલા બધા નહોતા જેટલા ભાજપ પાસે હતા. અને બૂથ મેનેજમેન્ટ ને બીજું બધું પણ જે કહી શકાય, રિસોર્સિસ, એટલા પૈસા એ લોકો ચૂંટણીમાં ના વાપરી શક્યા જેટલું ભાજપ વાપરી શક્યું. જુનાગઢ સીટ ઉપર શું લાગી રહ્યું છે તમને? કારણ કે જુનાગઢ ડોક્ટર અતુલ ચગના આત્મહત્યાનો કેસ, વિમલ ચુડાસમા, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા કોંગ્રેસમાંથી ધારાસભ્ય છે, નારાજ ચાલતા હતા, એમને હીરા જોટવાને મદદ નથી કરી. રાજેશ ચુડાસમાને લઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં જબરજસ્ત નારાજગી હતી. ટિકિટ ન આપવા માટે કહેવામાં આવ્યું હતું, પણ ભાજપે રિપીટ કર્યા કેન્ડિડેટને. ત્યાં શું લાગી રહ્યું છે? અહીંયા એક બીજું ફેક્ટર તમે ભૂલી જાઓ છો. જુનાગઢમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર શું છે ખબર છે? જવાહર ચાવડા ફેક્ટર. હા, જે કારણ કે અહીંયા માણાવદરની બેઠક પણ હતી. બિલકુલ. અને એટલે જ ભાજપે છે, જુઓ કે માણાવદરની બેઠક પર ચૂંટણી થઈ અને વિસાવદર પર ચૂંટણી ન થઈ, તો ભાજપે સૌથી મોટો રાહતનો શ્વાસ હાશકારો. કારણ કે તો પછી આમ આદમી પાર્ટી પણ આવી જાત, કારણ કે અધિકાર એમનો બનતો હતો. તો પછી ત્યાં આગળ ગોપાલ ઇટાલિયા કે ઈસુદાન ગઢવી કે કુકાવત તો આખી સીટ હાઈપમાં આવી જાત. એટલે લોકો બહુ જ કાળજીપૂર્વક આ બેઠક પર જે છે એ રમ્યા છે. અને અમિત જેઠવા કેસનો ચુકાદો પણ આવી ગયો. એટલે જે મતો જે છે, મને એવું લાગે છે કે જુનાગઢ જે છે એ છેલ્લા રાઉન્ડમાં એ લોકોએ જુનાગઢ બચાવ્યું. અને જુનાગઢ બચવાનું કારણ પણ એ જ છે કે એ લોકોને ખબર હતી કે જુનાગઢ ડેન્જર હતું, પછી આ સુરેન્દ્રનગર પણ ડેન્જર હતું. એટલે જ તમે જુઓ કે રાજેશ ચુડાસમાને ટિકિટ તો આપી, પણ સમાધાન પણ એ ડોક્ટર ચગવાડા કેસમાં લોહાણા સમુદાય સાથે થઈ ગયું હતું. ઓકે, એટલે એક એનો ફાયદો થઈ જશે. અને બીજું કે અમરીશ ડેર જે છે એને સમજાવી લીધા હતા. અમરીશ ડેર વાળો જે છે. બીજું કે જ્ઞાતિ વાઇઝ સમીકરણો જે છે એ બહુ સારી રીતના સંતુલિત થયા. અહીંયા આહિર છે, પૂનમબેન આહિર, એટલે આહિર, કોડી, લેઉવા, કડવા, એ તમે જુઓ તો બધી જગ્યાએ સેટ થાય છે. અહીંયા કડવા છે, અહીંયા લેઉવા છે, અહીંયા આહિર છે, અહીંયા કોડી છે, અહીંયા ફરી પાછા લેઉવા છે. એટલે એ રીતના જ્ઞાતિના સમીકરણો જે છે, અહીંયા આગળ કોડી છે ફરી પાછું. એટલે એ સમીકરણ ભાજપે સંતુલિત કર્યા છે 2024માં. અહીંયા જે ભૂલ કરી હતી 2009માં, એ ભૂલનું પુનરાવર્તન નથી કર્યું, નહીં તો સૌરાષ્ટ્રમાં એ લોકોને બહુ મોટો ઝાટકો લાગત. પણ કોંગ્રેસે આ વખતે ચાલાકીથી તમે જુઓ કે અહીંયા ઠાકોર,
ગેનીબેન ઠાકોર અહીંયા પણ ચંદનજી ઠાકોર, અહીંયા ખેડામાં પણ ઠાકોર, આણંદમાં પણ ઠાકોર, બરાબર છે કે નહીં? અને સાબરકાંઠામાં જે છે એ આદિવાસી મૂક્યા છે, મહેસાણામાં પણ ઠાકોર મૂક્યો છે કોંગ્રેસ પાર્ટી. એ લોકો શું છે, ઠાકોર પર વધારે રમ્યા છે. એટલે આ વખતે એ લોકોએ એક તો લેવા પટેલ 4 ટિકિટ લેવા પટેલને આપી અને બાકી ઠાકોરને આપી. ઠાકોરમાં ફાયદો શું થયો, જે હું તમને કહું છું, આણંદ જીતવાની સંભાવના, કારણ કે કોન્સોલિડેશન ઓફ ક્ષત્રિય વોટ્સ વિથ ઠાકોર, એટલે ક્ષત્રિયો અને ઠાકોર મતો જે છે આણંદમાં, ખેડામાં, પાટણમાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં થયા. એ એક છે ને આઈસિંગ ઓન કેક થયું આ લોકો માટે, કોંગ્રેસ માટે. કોંગ્રેસને એડિશનલ એડવાન્ટેજ જે છે ક્ષત્રિય આંદોલનનો અહીં મળ્યો. ઓકે, પણ બનાસકાંઠાની અંદર શું લાગી રહ્યું છે? ગેનીબેન અને સામે રેખા ચૌધરી, ફાઇટ ટાઈટ હતી, બહુ જ ટાઈટ ફાઇટ હતી. અને બીજું કે એવું લાગતું હતું કે ગેનીબેનની સાથે લોકો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ પાસે જબરજસ્ત શંકર ચૌધરીને એમનું આખું બનાસ ડેરી ને એપીએમસીનું આખું નેટવર્ક હતું, પણ સામે ચૌધરી વર્સિસ ઓલ જ્યારે થઈ જાય છે ને, ત્યારે સામેનો ઉમેદવાર જનરલી જીતે છે. હું તમને 2 ઉદાહરણ આપું. 2004માં હરિભાઈ ચૌધરી હતા, એની સામે બીકે ગઢવી ત્યારે પાર્ટી પ્રેસિડેન્ટ હતા. તો બીકે ગઢવીએ શું કર્યું, હરીસિંહ ચાવડાને ઉભા રાખ્યા. હરીસિંહ ચાવડા બીકે ગઢવી સાથે આમ કટ્ટર રાજકીય દુશ્મનાવટ અથવા તો હરીફ કહી શકો, એમને હરિભાઈ ચાવડાને આપી. અને હરિભાઈ ચાવડાએ હરીસિંહ ચૌધરીને હરાવી દીધા 6500 મતે. એ જ ઇતિહાસનું પુનરાવર્તન થયું 2009માં. અને 2009માં મુકેશ ગઢવી જે છે એ ત્યાં 10,000 મતે જીત્યા. કારણ કે હરિભાઈ ચૌધરી ત્યારે એવું કીધું કે ગઢવીઓના તો અહીં 1,000 મત નથી, તો મુકેશ ગઢવી કેમનો જીતવાનો? પણ મુકેશ ગઢવી છે 1400 મત હતા એ ગઢવી આખા બનાસકાંઠા વિસ્તારમાં, તો પણ એ ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ ભેગા થઈ ગયા, એને કારણે ત્યાં આગળ જીતી ગયા હતા. પછી જે મુકેશ ગઢવીનું અનફોર્ચ્યુનેટલી અવસાન થયું, અને મુકેશ ગઢવીનું અવસાન થયું ત્યારબાદ હરિભાઈ ચૌધરીને ફરી ટિકિટ આપી અને હરિભાઈ જે જીતે. એટલે આ 15 ને 11 દેખાય છે તમને. આ બનાસકાંઠામાં બાય ઇલેક્શન થયું હતું. પણ તમને એવું લાગે છે કે આ વખતે બી ચૌધરી વર્સિસ ઓલ થઈ જશે અને ગેનીબેનને એનો બેનિફિટ થશે? તમે જુઓ કે ગેનીબેનને જે રીતના સ્વયંભૂ લોકો ફાળો આપી રહ્યા હતા, ગેનીબેન માટે ઠાકોર સમુદાયના લોકો એવું કહેતા હતા કે ભાજપનું ચવાણું ખાવાનું અને વોટ ખાવાનું પીવાનું બધું, પણ વોટ તો ગેનીબેનને આલવાનો. એટલે એ જો સ્પિરિટ નીકળે તો ગેનીબેન જીતે. અને બીજું હું તમને કહું કે પાટણ જે છે ને, 7માંથી 4 વિધાનસભા જે છે એ 156ના પ્રવાહમાં પણ કોંગ્રેસ જીતી છે. કિરીટ પટેલ જીત્યા છે. એટલે કિરીટ પટેલ તો ખાલી એક વિધાનસભા જીત્યા, પણ તમે જુઓ ને જિગ્નેશ મેવાણી એક લોકસભાની નીચે 7 આવે ને, 7માંથી વડગામ ને એ બધી 4 વિધાનસભાની બેઠકો જે છે એ ત્યાં કોંગ્રેસ જીતી છે. અને બનાસકાંઠામાં 3 જીતી છે, એક અપક્ષ અને 2 પેલું કાંકરેજની બેઠક ને આ બેઠક જે છે દાતા કાંતિભાઈ ખરાદી વાળી ગેનીબેન પોતે જીત્યા છે. અને વાવમાં આ વખતે વોટિંગ પણ વધારે થયું છે. અને પેલી બેઠક જે છે માવજી દેસાઈ ઇન્ડિપેન્ડન્ટ જીત્યા હતા. એટલે ભાજપ માટે એવું નથી કે બધી, દાખલા તરીકે તમે અમદાવાદ ઈસ્ટ, અમદાવાદ વેસ્ટ જુઓ તો ભાઈ બધું સ્ટીમ રોલર હતું. ગાંધીનગર તો અમિતભાઈના સાથે વિધાનસભા. અહીંયા ચંદનજીને ટિકિટ આપીને ભાજપે, કોંગ્રેસે એક મતલબ ગેમ કરી, કારણ કે સામે ભરતજી ડાભી હતા. ભરતજી ડાભીને લઈને વિરોધ તો હતો. ભરતજી ડાભી એટલા એક્ટિવ જ નતા, અને ભરતજી ડાભીને ખબર પણ નહોતી કે એમને ટિકિટ મળશે. જેમ આણંદમાં ભાઈ મિતેશ પટેલ બકાભાઈને ખબર નથી કે એમને ખરેખર ટિકિટ, એમને એવું જ હતું કે ટિકિટ કપાવવાની. જેમ ચંદનજી, તમે વિધાનસભામાં તો એનો ભાઈ બળવાખોર તરીકે ઉભા રહ્યા હતા. અને ત્યારે ભાજપના એક બહુ રાષ્ટ્રીય કક્ષાના નેતાએ એમને ડરાવવાની ને ધમકાવવાની કોશિશ કરી. તેમને કહું મન ના આપતા ને આવતી વખતે લોકસભાની ટિકિટ. એ હદ સુધીની લડાઈ જતી રહી હતી, છતાં એને પાટણમાંથી આપી. બીજી વખતે છે ને, તમે કહું ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજમાં પણ આજે માલધારી સમાજ છે ને, એની નારાજગી મને પાટણમાં, બનાસકાંઠામાં અને ઇવન સુરેન્દ્રનગર, આપના સાબરકાંઠામાં દેખાય છે. એટલે માલધારી સમાજ પણ છે. માલધારી સમાજ પણ નારાજ હતો ભારતીય જનતા પાર્ટીથી. માલધારી સમાજને પટાવવા માટે આ લોકોએ રાતના 12 વાગે પેલો કાયદો કર્યો અને પછી હટાઈ પણ દીધો. એટલે લોકો છેતરાયા હોય ને એવી એક ફિલિંગ આવે છે. સાબરકાંઠામાં તુષાર ચૌધરી આમ તો દક્ષિણથી સાબરકાંઠા ગયા હતા, અને પણ અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું આમાં 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. એક, ભાજપના નેતાઓનું આંતરિક લડાઈ, બરાબર છે. 2 દિગ્ગજ નેતાઓ કે જે સાબરકાંઠા પર પોતાનો દાવો કરતા હતા, એ બંને નેતાઓ વચ્ચેની લડાઈ. એક દલિત નેતા અને એક પાટીદાર નેતા. એ ઉપરાંત શું થયું કે ઉમેદવાર તમે રાતોરાત બદલ્યો, અને ઉમેદવાર ભીખાજી ઠાકોરને આપી હોત
તો આજે આપણે ચર્ચા પણ ના કરતા હોત, કારણ કે Exactly. ભીખાજી ઠાકોર મજબૂત ઉમેદવાર હતો અને એ કાઢી જતા. હવે એ ઠાકોર હતો કે ડામોર હતો એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું જ નહીં. ભાજપનો બહુ જ સર્વસ્વીકૃત ચહેરો જે છે એ ભીખાજી હતા. હવે તમે ભીખાજીની જગ્યાએ જે બેનને લઈને આવ્યા એ તો શોભનાબેન. હા શોભનાબેન, એ તો ભાજપના 10 પૈસાના કે 25 પૈસાના કે મિસકોલના સભ્ય પણ નહોતા. એમને રાતોરાત તમે શિક્ષિકાની નોકરી છોડાવી અને તમે ભાજપમાંથી બીજે દિવસે ટિકિટ આપી દીધી. એટલે શું થયું કે લોકોએ એમને સ્વીકાર્યા નહીં. એટલે ભાજપમાં આ જે આંતરિક ગડમથલ થઈ શરૂઆતમાં એ થઈ. બીજું ભીખાજી ઠાકોરે ટીવી ઇન્ટરવ્યુમાં કહી દીધું કે મારે તો લડવી જ હતી, પણ કે પાર્ટીમાંથી ઓર્ડર આવ્યો એટલા માટે હું વિડ્રો કરું છું. અને ત્રીજું તમને કહું કે આદિવાસી હોવા ઉપરાંત તુષાર ચૌધરી છે ને એના પિતાજી ભિલોડાથી અમરસિંહભાઈ ચૂંટણી લડતા અને ગજરાબેન નહીં આપણે અમરસિંહભાઈના જે બીજા પત્ની હતા ને એ સાબરકાંઠાથી જ લોકસભા ચૂંટણી જીતતા હતા. ઓકે, એટલે એ બેઝ એ બેઝ હતો એમનો. હા, એ બેઝ હતો જ. તુષાર ચૌધરીની વાત થઈ ગઈ. મહેસાણા સીટની વાત કરી લઈએ. આમ તો એપી મહેસાણા- સેન્ટર કહેવાય ભારતીય જનતા પાર્ટીનું, પણ આ વખતે ઠાકોર વાળો એક દાવ કોંગ્રેસ રમી અહીંયા અને કોંગ્રેસ ઠાકોર પર જ રમી છે આ વખતે. તમે અને જુઓ. પણ ભાજપે પણ નવો ચહેરો આપ્યો હા. જેને કોઈ ઓળખતું નહોતું. પણ એ- તાલુકા પંચાયતના સદસ્ય પણ હતા એ ચહેરો અને સ્વચ્છ છે અને બહુ વાંધો નહીં આવે. મહેસાણાની બેઠક પર મહેસાણા છે, અમદાવાદ, પૂર્વ અમદાવાદ, પશ્ચિમ ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, આ બધી બેઠકોમાં બારડોલી, આ બધામાં કોઈ મને વાંધો દેખાતો નથી. આ બધું ભાજપ ક્લીન સ્વીપ કરશે. પણ વલસાડની સીટમાં તમને શું વલસાડની લાગી રહ્યું છે? સીટમાં- વલસાડ વલસાડની- કારણ કે અનંત પટેલ મજબૂતાઈથી ચૂંટણી લડ્યા અને છે. ધવલ પટેલ ધવલ- કોન્ટ્રોવર્સીમાં ધવલ પટેલ ફસાયા. અને બીજું કે બાકી હતું તેમ છેલ્લે દિવસે કે ગાડીઓ કૂટાઈને ધોડીઓ ચૂંટાઈ વાળી છે. હા. અને જે નિવેદન કર્યું આપણા ભાઈ કનુભાઈ દેસાઈ, હા. એનાથી પણ થોડોક વિવાદ તો થયો હતો, પણ મને લાગે છે કે ભાજપ કાઢી લેશે એ બેઠક. ભાજપ કાઢી લેશે. છેલ્લી બચી કચ્છ. કચ્છમાં છેલ્લે ક્ષત્રિય આંદોલનની અસર દેખાતી હતી, હા, પણ અધરવાઇઝ છે ને ત્યાં આગળ ભાજપ મજબૂત છે. એટલે નો ડાઉટ ત્યાં મતો ઘટશે ભાજપના. મેં તમને કહું બધી જગ્યાએ ભાજપના મતો ઘટશે, પણ ભાજપ છે ને મોટે ભાગની બેઠકો પર લીડ તમે જુઓ ને તો ભાજપ 54%, 66% જેવા લીડ પર બેઠી છે. એટલે મતો ઘટે, ઘટે. પણ પરાજયમાં પરિણામમાં હારે એવું દેખાતું નથી. આ બધી અત્યારે બેઠકો. હારે એવું નથી દેખાય. જે ફાઇટ દેખાઈ રહી છે મને, એ ફાઇટ મેં તમને કહું ને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા. બનાસકાંઠા અને આણંદ, આ ચારમાં વધારે અને દેખાય છે. ભરૂચ, વલસાડ. ભરૂચ વલસાડ છે ફાઇટમાં, હા. પણ તોય ભરૂચમાં હું તમને કહું કે ભરૂચમાં કરજણ વાળો વિસ્તાર જે છે, કરજણ છે, પછી જંબુસર છે, પછી આમોદ છે, હાંસોડ છે, એ બધી જગ્યાએ ભાજપે પુષ્કળ તાકાત લગાડી છે. એટલે શહેરી વિસ્તારમાં શહેરી લગાડી છે, વિસ્તાર જે છે, આદિવાસી આદિ વિસ્તારમાં વિસ્તારમાં એટલું નથી. બધું નથી લાગ્યું. વડોદરામાં શું થશે સર? કારણ કે વડોદરાની સીટ વડોદરા પહેલેથી કોન્ટ્રોવર્સીમાં રહી. ભારતીય જનતા પાર્ટીની છે ને, જે વડોદરા- શરૂઆત થઈ જો એ વડોદરાની ત્યાંથી સીટ એ હું તમને કહું, પણ આ જે છે ને બ્રાહ્મણને આપી છે ટિકિટ, હા. આ જે છે ને રંજનબેનની જે- હા, હા. એટલે બહુ વાંધો નહીં આવે ત્યાં આગળ. નો ડાઉટ ક્ષત્રિયને આપી કોંગ્રેસ પાર્ટીએ, પણ એ પાદરાનો છે. પાદરાનો મત વિસ્તાર પાછો જાય છે છોટાઉદેપુરમાં, એટલે બહુ ફરક નહીં પડે ત્યાં આગળ. અચ્છા, અહીંયા છોટાઉદેપુરની સીટ ઉપર ફરક પડશે કારણ કે સામે સુખરામ રાઠવા વર્સિસ જસુ રાઠવા. જસુ રાઠવાનું એટલું નામ નથી. જસુ રાઠવા એક સમયે ભાજપ છોડીને જતા રહ્યા હતા, ફરી ભાજપમાં આવ્યા, એમને ટિકિટ મળી. સામે સુખરામ રાઠવા છે. પણ એવું છે કે ત્યાં નારાયણ રાઠવા અને મોહન રાઠવા જે છે, એ લોકોનું જે આખું સામ્રાજ્ય છે, એ લોકો લોક સ્ટોક એન્ડ બેરલ ભાજપમાં આવી ગયા છે. અને એમના પોતાની ત્યાં સ્કૂલો છે, કોલેજો છે, સહકારી મંડળીઓ છે, ઘણી બધી સંસ્થાઓ સાથે એ લોકો સંકળાયેલા છે. એટલે મોહન રાઠવા, નારાયણ રાઠવા એ લોકો માટે પોતાની ઇજ્જતનો સવાલ છે આ બેઠક બચાવવાનો, એટલે એ લોકો બચાવી લેશે. અચ્છા, પ્રભાબેન તાવિયાડનું શું લાગી રહ્યું છે? પ્રભાબેન તાવિયાડ પાસે રિસોર્સિસ ઓછા હતા, નહીં તો પ્રભાબેન તાવિયાડ બહુ સારી ફાઇટ આપી શકતા હતા, પણ ઉમેદવાર તરીકે મજબૂત ચહેરો સ્પષ્ટ, અને અહીંયા પણ 3 બેઠકો એવી છે કે જે કોંગ્રેસના દાહોદમાં, અને દાહોદમાં આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી નંબર 1 પાર્ટી હતી ડિસ્ટ્રિક્ટની, સાથે 7 સીટની જો આ વોટિંગ વખતે જે ફાઇટની વાત છે એ પણ છે, એનું કારણ પણ એ છે કે ડાયરેક્ટ જ ફાઇટ છે. તમે જુઓ બીજેપી વર્સિસ BJP કોંગ્રેસ versus કોંગ્રેસ જ છે, અને બીજેપી વર્સિસ આમ આદમી પાર્ટી. એ બેમાં એટલે જે સમાધાન કર્યું એનો ફાયદો થશે. જે વિધાનસભાનું એક એનાલિસિસ મેં કર્યું હતું બધી જ બેઠકોના આંકડા લઈને, એ જો આમ આદમી પાર્ટી પિક્ચરમાં ના હોત તો ભાજપ 110 પર આવી ગઈ હોત. હા, આમ આદમી કદાચ પાર્ટી એનાથી ઓછે 100 ની આજુબાજુ. એટલે જે 77 ને 99 હતું, હા, એનાથી બહુ ઇમ્પ્રુવ ના થયું હોત, એટલે 110 પર આવી ગઈ હોત. વિધાનસભા. પણ હા, પણ એ જે ગુજરાત એક એક્સપેરિમેન્ટ કર્યો એ લોકોએ કે ત્રિપાખીઓ કરી અને આમ આદમી પાર્ટી લાવ્યા,
એને કારણે ભાજપને ફાયદો થઈ ગયો કે 156 નો રેકોર્ડ પર આવી ગયા. પણ કદાચ એટલે જ આ વખતે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ અલાયન્સમાં આવી ગયું, એટલે જ સમાધાન કર્યું ને કે લડીને કોઈ ફાયદો નથી. એટલે પંજાબને બાદ કરતા તમે જુઓ 6 રાજ્યોમાં સમાધાન કર્યું, દિલ્હીમાં સમાધાન કર્યું, હરિયાણામાં કર્યું, ગોવામાં પણ કર્યું, ગુજરાતમાં પણ કર્યું, બધી જગ્યાએ સમાધાન કર્યું. અચ્છા સર, ક્ષત્રિય આંદોલનની અસર તમને કઈ કઈ સીટ ઉપર વધારે? બધી જગ્યાએ ક્ષત્રિય આંદોલનના કારણે મતો ઘટશે, પણ એવી કોઈ આ છે ને લોકસભામાં એવી કોઈ બેઠક નથી કે જેનાથી ક્ષત્રિયમાં અસર થાય. તમને વિધાનસભા કહો તો હું તમને વિધાનસભામાં કહું કે ભાઈ વડોદરામાં વડોદરા રૂરલ છે, વાઘોડિયા છે, પછી સાવલી છે, પાદરા છે, આ બધી બેઠક પર ક્ષત્રિય બાહુલ્યવાળી બેઠકો છે. ત્યાં ક્ષત્રિય આંદોલન હોત વિધાનસભા તો એની અસર આવત. વિધાનસભામાં હોત તો હું તમને કહું ગોપી કે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, સરપંચની ચૂંટણીઓમાં અને વિધાનસભામાં ક્ષત્રિય આંદોલનની અસર આવશે. તમે ક્ષત્રિય આંદોલનમાં જો ભાજપ સમાધાન નહીં કરે અથવા તો કોઈ વચલો માર્ગ નહીં કાઢે સમાધાનકારી, તો આજે નહીં ને કાલે એ આંદોલનની અસર તો આવશે જ. જે ક્ષત્રિય બહેનો જે રીતના બહાર નીકળી હતી ને, હું નથી માનતો કે એ કઈ પોલિટિશિયન છે કે સમાધાન કરી નાખે. અચ્છા, ઓવરઓલ તમને કેટલી સીટ ઉપર એની ઇમ્પેક્ટ કરીને વિધાનસભામાં દેખાય, બાકી લોકસભામાં મતલબ લોકસભામાં જે હું તમને કહું કે આણંદમાં જે પોઝિટિવ થયું એનું કારણ એ કે લગભગ આણંદ એક એવો મત વિસ્તાર છે કે જ્યાં ક્ષત્રિય અને ઠાકોર લગભગ 9.5 લાખ વત્તા મુસ્લિમ વત્તા ક્રિશ્ચિયન વત્તા દલિત, એટલે કામ થિયરીનું પરફેક્ટ કોમ્બિનેશન આ છે. એટલે એની જીતવાની સંભાવના પણ વધી જાય છે. બનાસકાંઠામાં વધારે દેખાય છે, સાબરકાંઠામાં ઓછી છે, પણ અહીંયા સૌથી વધારે છે. અચ્છા, ખેડામાં પણ એટલા જ ક્ષત્રિયો છે, અને ખેડામાં પણ કયા વિસ્તારમાં મતો થયા છે, કારણ કે ખેડાના ઉમેદવાર ડાભી જે છે કોંગ્રેસના, એ તો હજુ દાવો કરે છે કે આ વખતે દેવુસિંહને હરાવી શકશે. જો કે દાવા તો બધા જ કરે છે. પણ સાથે સાથે ક્ષત્રિય આંદોલનની શરૂઆત થઈ હતી સુરેન્દ્રનગરથી, વઢવાણથી આખું જન આંદોલનમાં એક મુવમેન્ટ તરીકે શરૂ થઈ. ત્યાં આગળ તળપદા કોળી અને ચુવાડિયા કોળી આ બંનેનો મુદ્દો પણ આવ્યો. એટલે ક્ષત્રિય વખત એવું થયું કે તળપદા અને ચુવાડિયા લડ્યા, બાકી કોળી એટલે કોળી જ ચાલતું હતું. પણ આ વખતે તળપદા અને ચુવાડિયા વચ્ચે પણ એક વિવાદ થયો. પણ લાગે છે ગુજરાત માટે સારી વાત નથી આ. હા, પણ એવું પણ કહેવાય છે કે સોમા ગાંડા જે નીકળી ગયા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને, એનો ફાયદો પણ કદાચ ઋત્વિજ મકવાણાને થશે એવું પણ કહેવાય રહ્યું છે. એટલું બધું ડિટેલમાં તો મેં નથી સ્ટડી કર્યો, પણ ઓવરઓલ જે મને ફિગર મળ્યા છે એ જોતા એવું લાગે છે કે સુરેન્દ્રનગર ભાજપ બચાવી લેશે. અચ્છા, ભાજપ બચાવી લેશે. અચ્છા સર, હવે તો 25 માંથી તમને કેટલી સીટ લાગી રહી છે? 25 માંથી? સૌથી અઘરો દાખલો છે આ છેલ્લો સવાલ. મને લાગે છે 2 તો મિનિમમ કોંગ્રેસને મળશે. 2 કોંગ્રેસ મિનિમમ. અચ્છા, 2 સીટ અહીંયા આગળ જ લખી નાખું છું. બે સીટ કઈ કઈ? એક મને આણંદ લાગે છે, અને બીજું પાટણ અને બનાસકાંઠામાંથી કોઈ એક. પાટણ અથવા બનાસકાંઠા, આમાંથી કોઈ એક. ઓકે, આ તો મને 2 મિનિમમ લાગે જ છે. પછી બાકી તો આમાં એવું છે ને કે એનીથિંગ કેન હેપન. અચ્છા, એનીથિંગ કેન હેપન. હા, પણ આ 2 મને લાગે છે જે ગ્રાઉન્ડ પર મેં જોયું છે જોતા કે આણંદ મને શોર્ટ લાગે છે. જો કોઈ એક બેઠકની વાત કરે તો આણંદ લાગે છે, અને બીજી બેઠક કરે તો પાટણ અને બનાસકાંઠા. પાટણ મને છે ને સ્ટેટિસ્ટિકલી વધારે લાગે છે. એટલે ઇફ આઈ અપ્લાય માય બ્રેન ધેન આઈ ફીલ પાટણ. ઇફ આઈ અપ્લાય માય હાર્ટ ઇમોશન્સ જોઉં છું તો મને બનાસકાંઠા દેખાય છે. એટલા માટે હું આ 2 માંથી એક કહું છું. ઓકે ઓકે, કારણ કે મારું એવું મને તમારું તો કહો ગોપી તો કે. મને એવું લાગી રહ્યું છે કે હું પહેલો નંબર જો આપવાનો હોય તો એ આણંદ સીટ છે, કેમ કે હું ત્યાં પોતે પર્સનલી ફરી છું. આ 2 માં તો આપણે સંમત છીએ. એટલે આણંદ એકમાત્ર સીટ લાગે છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી હારી શકે. એ સિવાય બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને ભરૂચ ટફ ફાઇટ છે. ટફ ફાઇટ છે તો હું પણ કહું છું, પણ ત્યાં આગળ જીતવાના સંભાવના બહુ જ ઓછી મને લાગે છે. જીતશે, ભારતીય જનતા પાર્ટી પણ જીતશે, તો પણ એ 10,000 કે 20,000 વોટથી વધારે નહીં હોય. તો હું એને કોંગ્રેસની જીત કહીશ. હા, એ કોંગ્રેસની જીત કહેવાશે. પણ ઓવરઓલ ક્યારેક આપણે હારીને પણ જીતી જતા હોઈએ છીએ. હા, એટલે જ્ઞાનીબેન જેવી વ્યક્તિ આટલા મોટા એની સામે જો લડે અને 10,000 કે 20,000 થી હારે તો હાર પણ જીત જ છે. કારણ કે ડેમોક્રેસીમાં તો ચાલ્યા કરે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની આખી મશીનરી લાગેલી હતી, અને આ મારું તો મશીનરી એક જ હતું કે મેં તમને કહ્યું હતું કે આ વખતે 26 માંથી 0 નહીં હોય.
હા એક તો હશે જ, એક તો હશે જ. અને એ તો હોવું પણ જોઈએ. એક્ઝેક્ટલી. પણ હવે જોઈએ શું જોઈએ થાય શું છે, કારણ થાય કે પણ હા હું તમને કહું, ભરૂચ સીટ ઉપર મને ઘણી બધી આશા હતી કે ભરૂચ સીટ જે છે ચૈતર વસાવાના ના, કારણે, એ છેલ્લે છેલ્લે ગઈ પણ એ ભરૂચ. છેલ્લે થોડું પ્લસ માઇનસ એમાં પણ થયું. અને બીજી વસ્તુ જે ઓવરઓલ આપણને જોવા મળી, કારણ કે મેં કદાચ પહેલી વાર એવા લાઈવ વિડીયો સામે આવ્યા કે જેની અંદર બૂથ કેપ્ચરિંગ થઈ રહ્યા છે, હા, એ તો જુઓ ને, એક અને જગ્યાએ એ તો પંચમાં ત્યાં ફરીથી રીપોલિંગ કરવું પડ્યું. એ તો એક જગ્યાએ પણ પકડાયું એટલું, બાકી હા, કેટલે શું થયું બાકી હશે. કેટલી બધી જગ્યાએ થયું હશે એ આપણને ખબર નથી. બીજી વસ્તુ સર એ પૂછવા માંગીશ આ વખતની ચૂંટણીને લઈને, ભારતીય જનતા પાર્ટી માટે આ કેટલું અલાર્મિંગ? 100% અલાર્મિંગ. હું તમને કહું કે ભલે તમે 26માંથી 26 ભાજપ જીતી જાય તો પણ તમે જુઓ કે અમરેલીમાં જે અસંતોષ બહાર આવ્યો, જે સુરેન્દ્રનગરમાં બહાર આવ્યો, રાજકોટમાં તમે જુઓ કે એવું કહેવાય છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની સાથે એને બચાવવા માટે કોઈ જ ભાજપના નેતા ઓપનલી આવ્યા જ નહીં. તમે જુઓ કે પુરુષોત્તમ રૂપાલાનો બચાવ કરવા માટે શરૂઆતમાં CR પાટીલે માફી માંગવી પડી, CR પાટીલે જયરાજસિંહને કીધું કે ભાઈ તમે ગોંડલને વચ્ચે આવવું પડ્યું. રાજકોટમાં તો કોઈ ગયું જ નહીં ને. રાજકોટમાં ઘણા બધા દિગ્ગજ નેતાઓ છે, કોઈ રૂપાલાને બચાવવા માટે આવ્યું જ નહીં. ને રૂપાલાએ પણ અમરેલીથી રાજકોટ આવવું પડ્યું લડવા માટે, કારણ કે અમરેલી એમને પેલું નહોતું લાગતું. સિમિલરલી ભાવનગરથી માંડવિયાને ત્યાં જવું પડ્યું, પોરબંદર જવું પડ્યું. એટલે મને એવું લાગે છે કે, અને બીજું કે વડોદરાને તમારે ઉમેદવાર બદલવા પડ્યા, તમારે સાબરકાંઠામાં ઉમેદવાર બદલવા પડ્યા, તમારે પાર્ટીમાં અહીં વલસાડમાં તકલીફ થઈ, ભરૂચમાં તમારે મનસુખ વસાવા જેને તમે કદી નહોતા ઈચ્છતા એને તમારે ટિકિટ આપવી પડી, અહીંયા આણંદમાં એટલા માટે મિતેશને આપવી પડી કે દેવુસિંહની સાથે પટેલ અને ક્ષત્રિયનું કોમ્બિનેશન થાય. એટલે ભાજપે આ વખતે ઘણા બધા સમાધાનો કર્યા, અને મને એવું લાગે છે કે ભાજપે પોતાનું હાઉસ ઓર્ડરમાં કરવું પડશે. હું તમને કહું કે RSS કેટલું સક્રિય હતું કે નિષ્ક્રિય હતું એ તો એક ચર્ચાનો વિષય છે, પણ ઉદાસીનતા ચોક્કસ જોવા મળતી હતી, અને ઘણા બધા મત વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ બહાર નથી નીકળ્યા, અને એટલે જ આ વખતે વોટિંગ પર્સન્ટેજ પણ ઓછું થયું છે. ઓછું. એટલે પેજ પ્રમુખની કોંગ્રેસ જ્યારે વાત કરે છે, પેજ પ્રમુખની વાત કરો તો અમિતભાઈ એ તો ભાજપના સર્વોચ્ચ નેતા ગુજરાતમાં ગણાય, અને CR પાટીલ, આ બંનેના મત વિસ્તારમાં 60% ઉપર નથી ગયું મતદાન. CR પાટીલ માટે તો એવું કહેવાયું કે સુરતનો અડધો વિસ્તાર જે છે, એટલે લગભગ આટલો આ સુરત જે છે, આ સુરતનો અડધો વિસ્તાર એ નવસારીમાં જતો હતો, અને લોકોને એવું લાગ્યું કે સુરતમાં આવી ગયું એટલે અમારું વોટિંગ થઈ ગયું છે, અમારે વોટિંગ કરવા જવાનું જ નથી. અને એની જ અસર હતી કે CR પાટીલે 3 દિવસ ત્યાં છેલ્લે કેમ્પેનિંગ કરવું પડ્યું. મજૂરાને બધામાં. ગોપી, તમે મને એમ કહો, જો તમારું પેજ મેનેજમેન્ટ હોય, જો તમારું બૂથ મેનેજમેન્ટ હોય, જો તમારી પાસે પેજ મેનેજર હોય જે એક પાનામાં ફોટા સાથે મુકાયેલા 28 ચહેરાઓના નામો જોઈને ખેતરમાંથી લોકોને શોધી લાવતા હોય, તો એ તમારું નિષ્ફળતા નીવડી ને. એટલે જે અપેક્ષિત મતદાન હતું એ ના થયું ને, ના થઈ શક્યું. જે ભાજપે ટાર્ગેટ આપ્યું હતું, જેમ 5 લાખની લીડનું આપ્યું તેમ આમાં બી ટાર્ગેટ આપ્યું હતું કે 80% મતદાન ગુજરાતે રેકોર્ડ કરવાનો છે, એ ના થયું. 59.88% અમિતભાઈનું હતું, નામનું કે 59.60, એટલે 60 નથી ટચ કર્યા. મારી અપેક્ષા હતી કે આ બંને તો 60 થી ઉપર નીકળશે જ. અચ્છા, એક સવાલ જે દરેક પત્રકારના મનમાં છે અને ક્યુરિયોસિટી વાળો છે, અમિતભાઈના વધારે વોટ હશે કે CR પાટીલના? અમિતભાઈના. અને કેટલા? એ અઘરું છે એટલા માટે કે તમે જુઓ કે લાસ્ટ ટાઈમ હું જોતો હતો તો અમિતભાઈની લીડ 5,65,000 હતી. 5,65,000 હતી, અને એમને ટાર્ગેટ ભલે આપ્યું હોય 10 લાખ, પણ હું માનું છું કે 5,65 થી તો ઉપર જશે જ. એટલે 7 થી 8 વચ્ચે આવશે. 7 થી 8. એનું કારણ છે કે સામેનો ઉમેદવાર જે છે બિચારા સોનલબેન તો કોઈ જગ્યાએ હતા જ નહીં. પણ સોનલબેને આરોપ પણ લગાડ્યા કે ક્યાંક એવા વિડીયો પણ સામે આવ્યા કે જેની અંદર જે મુસ્લિમ વિસ્તાર છે, જુહાપુરાનો વિસ્તાર છે, ત્યાંથી લોકોને પૈસા આપવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં, જમાલપુરમાં, શાહપુરમાં, મિર્ઝાપુરમાં, ખાનપુરમાં મુસ્લિમોનું મતદાન બહુ સારું થયું, પણ જુહાપુરા અને વેજલપુરના મુસ્લિમોમાં મતદાન નથી થયું, ઓછું થયું છે. અને એની પાછળ સોનલબેને આરોપ પણ લગાડ્યા. હવે આરોપ લગાડવાથી શું થાય? અને બીજું ઘણી વખત અમુક એવું કે ક્યાં જીતવાનું છે, અને મતદાતાઓની નિષ્ક્રિયતા પણ છે. પણ અમિતભાઈએ 100% આ બેઠક પર ભયંકર મહેનત કરી હતી. પોતે છેલ્લા દિવસ સુધી કેમ્પેનિંગ પણ કર્યું, બૂથમાં પણ ગયા, જાતે એક જગ્યાએ તો એક વ્યક્તિ ફરિયાદ કરવા આવ્યો કે જો મને વોટ નથી આપવા દેતા, તો એમણે પ્રિસાઇડિંગ ઓફિસર સાથે વાત કરી કે ભાઈ કેમ વેલિડ વોટ છે તો નથી જવા દેતા. એટલે એટલી બધી કાળજી, અને એમને મત વિસ્તારની બી કાળજી લીધી છે, એમાં તો કોઈ ખોટું ના કહી શકે. અચ્છા, બીજેપીને, કોંગ્રેસને મેક્સિમમ સીટ આવે તો કેટલી આવે? આપણે કીધું કે 0, એટલે એક સીટ આણંદ. તમને તો ફાઇટ જો સુરેન્દ્રનગરમાં દેખાતી હતી ને સાબરકાંઠામાં પણ દેખાતી હતી, અને સુરેન્દ્રનગર બનાસ હું મેક્સિમમ 4 આપી રહી છું.
મેક્સિમમ 4 થી વધારે તો નથી દેખાતી મને. મેક્સિમમ 4 આપી રહી છું હા કે 25 માંથી 4 કોંગ્રેસ લઈ હું જાય તમને તો શું કહું છું, maximum વલસાડ 4 અને લઈ ભરૂચમાં જશે. ફાઇટ બહુ સરસ આપી, સુરેન્દ્રનગરમાં ફાઇટ સારી આપી, પણ એ જીતા એવી શક્યતા મને ઓછી દેખાય છે. પણ છતાંય સંભાવના જોઈએ તો મેક્સિમમ 4 આવે, મિનિમમ 1 કે 2 આવે. એટલે મિનિમમ 1 તો કદાચ આવી એક તો શકે. મને આણંદ માટે હું આશાવાદી છું અને પાટણ અને બનાસકાંઠામાંથી એક આવે એવું માનું છું. એમાં પાટણની સંભાવના મને ઓફ લેટ વધારે દેખાય છે. એટલે મને એક લાગી રહી છે આણંદ, બીજી લાગી રહી છે બનાસકાંઠા, જો આવશે તો. એટલે પહેલા બે. નંબરમાં જીતી શકે તો આણંદ, બીજા પછી નંબરમાં બનાસકાંઠા અને ત્રીજી બનાસકાંઠા, ત્રીજી સુરેન્દ્રનગર, શું વાત છે! ત્રીજી સુરેન્દ્રનગર અને ચોથી જેના માટે હું આશાવાદી છું એ ભરૂચ છે. અરે વાહ, લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. ચાલો ચાલો જોઈએ. જોઈએ. તો એક્ઝિટ પોલ તો આપણે જોઈ લીધો અને હવે 4મી તારીખે રિઝલ્ટ આવવાનું છે. રિઝલ્ટ શું આવશે એ પણ આપણે ચર્ચા કરીશું. તે દિવસે 4મી તારીખે ચર્ચા કરીશું. આપને કેવું લાગ્યો અમારો રિપોર્ટ ચોક્કસ કહેજો અમને.